એમ તો માંડીને વાત કરો. આ વળી પાછો નવો ઉમંગ શાનો જાગ્યો? જે વાત જ એવી છે, તમને કીધું કે આ તો તમે સાંભળશો ને તો તમને ખ્યાલ આવશે કે વાત નવી છે. એમ તો પછી એકલા એકલા આનંદ ના લો. અહીં બેઠેલા અંધાઈને જાણવાનો ઉમળતો છે. કા ભાઈઓ, આ અવાજ કા નથી આવતો? તે અંધાઈ આ કહો ને. ગઢવી, આજે આપણે સૌ જાણીએ છીએ કે આજે 5-5 વર્ષના વાણા થઈ ગયા. તમને ખ્યાલ છે 2018ની સાલમાં ડોક્ટર સ્વામી અહીંયા આવેલા અને ત્યારે ખૂબ જ સત્સંગ મંડળનો લાભ મળેલો. ત્યાર પછી તો તમને ખ્યાલ જ છે કે કોરોના જેવી મહામારી આવી, પછી તો વિઝાના પ્રશ્નો, એટલે આપણને પૂજ્ય સંતોનો ખ્યાલ લાભ મળ્યો છે. તો હવે મેં એવું સાંભળ્યું છે કે કુવતના આંગણે પૂજ્ય સંતો પધાર્યા છે લાભ આપવા માટે આપણને. હું વાત કરો છો ભીખુદાન? હા, તે માળો ક્યાં નો વિચાર્યું કે આ સેપરેશન હાનું આવી રહ્યું છે? એલા ગઢવી તો ફેર મારેલો છો. એલા સેપરેશન ને અને પ્રેપરેશન કહેવાય, પ્રેપરેશન. હા, તે વળી એ જ તે. આ તો હું કે આપણે વિદેશમાં રહીએ એટલે થોડું અંગ્રેજી બોલવું પડે. તે આ પ્રેપરેશન હાનું આવી રહ્યું છે? કે મેં એવું સાંભળ્યું છે ગઢવી કે શ્રીજી મહારાજના પંચવર્તમાન યુક્ત અને પ્રગટ ગુરુ હરિ મહાન સ્વામી મહારાજના કૃપાપાત્રના અતિ લાડીલા એવા બે પૂજ્ય સંતો અબુધાબી મંદિરથી આપણને ખાસ અહીંયા લાભ આપવા માટે ખૂબ જ આંગણે પધાર્યા છે. એના માટે મેં એવું વિચાર્યું. એમ તો શું નામ છે સંતોના? હવે એ તો હું તમારા જેવો મને કંઈ ખ્યાલ નહીં. પછી તો આપણે જ્યારે પૂજ્ય સંતોને ઇન્ટ્રોડક્શન આપવા માટે સુરેશ શંકરાચાર્ય આવશે ને ત્યારે આપણે વિશેષ માહિતી ખબર પડશે. માટે આવો સર આપણે સભામાં સ્થાન ગ્રહણ કરી લઈએ. ચાલો ચાલો. તે હેંડો હેંડો ઝટ કરો.